હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં જશો? તો આજે અમે અમારા ઘરની લાઇટ ફિટ કરવાની છે. એમાં બારોબાર મેળવી અગાસી ઉપર લાઇટો ફિટ કરીશું. લાઇટ કામ કરીએ છીએ ફિટ કરવાનું. અમારી ફેમિલી સબ બેઠી છે. લાઇટોનું કામ ચાલુ છે ફિટ કરવાનું. આ મારા મામા આવ્યા છે ફિટ કરવા. જરી ખામું તો જો. તો ફાઇનલી ગાઈઝ અમારે લાઇટ ફિટિંગની કામ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ઘડિયાળમાં વાગ્યા છે 1:30. તો 2 વાગે અમારે મજૂર લઈને પાછું વાડીએ જવાનું થાય, કારણ કે તુવેરના 4 ક્યારા રહી ગયા છે એટલે વાડીએ જવાનું થવાનું છે. તમે જોઈ શકો છો અમારા ધૈરાજભાઈ આવ્યા છે અમારી પાસે મજામાં મુલાકાત લેવા. તો તમે જોઈ શકો છો પુથિલભાઈ આપણા છે. હા, અમારી હિટોડી પણ આવી છે. તો ગાઈસ અમે વાડીએ જવા માટે તૈયારી કરી લીધી છે વાડીએ જવાની. તો તમે જો સફળો ચાલુ કરી દીધો છે. આપણા મજૂરમાં ચા પીવે છે. તો તમે જોઈ શકો છો અમારા ગેડાભાઈ રિક્ષા સ્ટાર્ટ કરે છે. તો ફાઇનલી ગાઈસ અમે વાડીએ પૂગી ગયા છીએ. તો તુવેર વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે જોઈ શકો છો તુવેર વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ તુવેરના 4 ક્યારા હે વાઢવાના, પછી ભર કરવાના થશે. ભર કરીને પછી અમને રાખી દેવાનું છે. અમારે તુવેર મારા મેરેજ પછી તુવેર કાઢવાની રહેશે. મારા મેરેજની તારીખ 1લી 2જી છે. તો 1લી તારીખે જમણવાર છે. તો તમે આવવાનું ભૂલશો નહીં, આવી જાજો. જમણવાર છે અને જાનમાં આવવું હોય તો જાનમાં પણ આવી જાજો. એટલે અમારે ખાલી ભર કરીને એમને રાખી દેવાનું રહેશે. તો ગાઈસ તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ તમે કરતા નથી તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયો પણ શેર કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો એક મારા મામાનો છોકરો, એક કાકાનો છોકરો, બે આવ્યા છે તુવેર વાઢવા મદદ કરવા આવ્યા છે તુવેરની. તો તમે જોઈ શકો છો. તમારે ભર કરવાનું તો આજે મેળ નહીં આવે. એનું કારણ એ છે કે ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને હાયરું હજી પૂગી છે નહીં, એટલે લગભગ તો મેળ નહીં આવે ભર કરવાનું. તો ગાઈસ અમે પાણી દઈને હવે વાડીએ પૂગી ગયા છીએ. તો અમારા સકડા પાસે પૂગી ગયા છીએ. હા, તમે જીરું જોઈ શકો છો. જીરું છે 1 નંબર. તો ગાઈસ ફાઇનલી આજે અમારા લગ્ન આવી ગયા છે અને જમણવાની તૈયારી થાય છે. તમે જોવો હેલાબેલીના પણ માણસો પૂગી ગયા છે. આ હેલાબેલીના મારા ગડ્ડુ કાકા ભજીયા લઈને જાય છે નીચે. ભજીયા બતાવે જોઈ લ્યો. ગરમા ગરમ હો ભજીયા. ફાઇનલી ગાઈસ ગરમા ગરમ ભજીયા તમારે ખાવા હોય તો આવી જાજો. પછી કહેતા નહીં કે અમે કીધું ને. પીરહણી અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. જો અમારા આગાભાઈ લડ્ડુ ખાય છે, અમારા ગેડાભાઈ પણ લડ્ડુ ખાય છે. તમે જોઈ શકો છો અમારા મોહન બાપા. જોવો તમે. ભાવ દેવાનું હાલે છે. એકાબીજાને ભાવ દે છે. નાનો ભાઈ મોટા ભાઈને ભાવ દે, મોટો ભાઈ નાનો ભાઈને ભાવ દે. हमारा दिलू भाई, हेलो गाइस, कैसे हो? लाइक करो, शेयर करो. दिलू भाई કઈ કહેવા માંગે છે તમને? આપણે કોમેન્ટ માં ઉડે તો જ લખવાનું હો ભાઈ. બીજું કઈ નહીં લખવાનું. બીજું કઈ નહીં લખવાનું. હા, દયા આપણે હારાથી આ ભાઈ ગયા. હારાથી ભાઈ બીરવા ભાઈ ગયા. જોઈ શકો છો અમારા ભાભી કંદોઈમાં છે. તમે જોવો 1 નંબર ભજીયા બનાવતા આવે છે. એક કંદોઈ બેઠું છે.
તગાઈનું પકડીને બેઠું છે. અમારા ભૂરાભાઈ તો જાય છે લઈ પાડવાનું પણ કામ ચાલુ છે. 2 જણા છે જો, એક ભાભી છે ને એક બેન છે. કામગીરી તમે એની જો, કામગીરી 1 નંબર કામગીરી છે. ભજીયા બનાવવાની કામગીરી 1 નંબર છે. તો ગાઈસ અમારે જમણવારનું કામ હજી ચાલુ છે. જાણે જમી લીધો, બાજુ જમીએ છે અને અમે થોડાક વાંઢા પાલટી થોડીક અમે રહી છીએ. વાંઢા પાલટી એટલે આ બધા વાંઢા તો પરણવાનો સૌ 1-2 દીમાં. તો તમે જોવો. તો ફાઇનલી ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. અરે ભાવ દેવો પડે. તમારે બાકી હોય તો આવી જજો. હાલો ભાઈ લાડુ અને ગાઈસ પણ આવી જજો. ગાઈસ અમારા ઢોર આજે ઘરે બાંધા રહ્યા છે. એનું કારણ એ છે કે બધાય મેરેજમાં વ્યસ્ત છે. બધાય ટાણું આ ના કરવા કરે છે એટલે અમારા ઢોર ઘરે બાંધા રહ્યા છે. તમે જોઈ શકો છો 4-3 ગાવડામાં બાંધ્યા છે, બાકીના અહીંયા બાંધ્યા છે. અત્યારે અમે નીણપૂરો ને એવું લેવા છીએ ઢોર માટે. તો આ ગાડામાં જો આ નીણપૂરો છે, થોડુંક માં પડ્યું છે અને જેટલું ઘટશે એટલું અમે કાલે લઈ આવશું. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા મામા આવ્યા છે લગ્ન કરવા. દરેક આમાં આવું તો જો, આવું જો, આવું જો ડેન્જર ખિલાડીઓ તમે જોઈ શકો છો. આનાથી તમે થોડાક ચેતા રહેજો. ગાઈસ તો તમે જોઈ શકો છો મારા ભાભી ભૂગી ગયા છે. આ મારા માસી ને માસા ને બધા આવી ગયા છે. મામા મોહિયાર, આ મારા બેન પણ આવી ગયા છે. અમારો ભાણો પણ આવી ગયો છે. મારા માસી પણ આવી ગયા છે. જોવો તમે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમારા મામા મોસિયાર પૂગી ગયા છે. અમે મામા મોહિયારના ભાઈ છીએ. તમે જોવો એક અહીંયા ઊભો છે, તમે જોઈ શકો છો. ને અમે એક અહીંયા છે ને એક રીંગણા લેવા ગયો હોય વાડીએ, એટલે આવે એટલે એને પણ લઈ લેશું. આ મોબાઈલમાં એડ કરી દેશું. અને તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારો વિડીયો પણ શેર પણ કરી દેજો. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો મારા ભાભી આવી ગયા છે. આ મારો ભાઈ ઊભો છે, તમે જોવો. અમારા બેનડીઓ પણ આવી ગયા છે. આ ભાભી પણ આવી ગયા છે. અમારા માસી પણ આવી ગયા છે અને આ માસીની છોકરી પણ આવી ગઈ છે. મારા મેરેજ 1 તારીખે છે, માંડવો હવે 1 તારીખે. તો તમે આવી જાજો. પછી કહેતા નહીં કે કીધું નહીં. તો 1 તારીખે મારો માંડવો છે તો તમે આવવાનું ભૂલશો નહીં. અમારો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમે ન્યૂ હોય તો અમારી ચેનલને શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મારા માસી રોટલા કરે છે. ને અહીંયા માસી ને મામી બે સંતારા ટમેટા સુધારે. તમે જોવો. ફાઇનલી ગાઈસ અમારા ફ્રેન્ડ બધા ભૂગી ગયા છે. આજે માનવો છે તો આજે અમારા ફ્રેન્ડ બધા આવી ગયા છે. તો તમે જોવો આ બધા બેઠા છે. કોણ છે? મયુર રંગોલી. શું કે તો તમે જોવો. તો ગાઈસ તમે જોઈ શકો છો વરાજાની બેનું ને ભાભીઓ ને મહેંદી કરે છે. તમે જોવો મહેંદી વાળી હાલે છે અહીંયા. આ વરાજાના ભાભી છે, આ પણ વરાજાના ભાભી છે, આ વરાજાની બેનું છે, આ મારી ભત્રીજી છે. તો મારા મામી ને મામા ને બધા મહેંદી કરે છે. તમે જોઈ શકો છો મારા મમ્મી પણ મહેંદી કરે છે. મારા કેસરી ભાભી પણ બેઠા છે. તમે જોઈ શકો છો એ મહેંદી કરતા નથી. મામી મહેંદી કરે છે. અમારા એક બેન અમે